આજે તો રોડ ઉપર એટલું ટ્રાફિક હતું કે એક્સિડન્ટ થતા રહી ગયું ને જરાક આમથી આમ છું હોત ને. રામ રામ ડાયરા ને તમારા ભાઈને છે ને થોડીક દાઢી આવવા મળી છે તો તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન નહીં કયો. અને પછી દરરોજની પરંપરાગત રીતે નીકળી ગયો તમારો ભાઈ રખડવા. આપણે એટલું રખડવાનું છે ને કે રખડવાનો તો રેકોર્ડ બનાવી નાખવાનો છે. અને પછી આવી ગયો મામાદેવના મંદિરે અને હજી મારી ટીમના રખડું કોઈ આવ્યા નથી લાગતા. તો કાંઈ વાંધો નહીં, એ બધા રખડું આવે ત્યાં લગીને તમે જય મામાદેવ કોમેન્ટ કરી દો. હા મારો રખડું ભાઈબંધ આવ્યો. જો કે ફોન કરીને તો મેં જ બોલાવ્યો છે. બોલાવવાનું કારણ એ હતું કે અમારે બેને બનાવવાની હતી કોમેડી રીલ, અને રીલ બનાવતા પહેલા છે ને ડાયલોગની સ્ક્રિપ્ટ લખવી પડે. અને મારી રીલમાં તો એવો ખતરનાક સીન હતો ને કે મારે હેલિકોપ્ટર મંગાવવું પડ્યું. પછી રીલ નું કામ થઈ ગયું આપણું મસ્ત મજાનું ડન. બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ ને ફટાફટ આપણે નીકળી ગયા પાલીતાણા, કારણ કે લેવાની હતી બધી વસ્તુ. અને પછી રિટર્નમાં રોડ ઉપર થઈ ગયું ટ્રાફિક જામ ને માણસો તો આગળ પાછળ જોતા જ નથી, આડને ધડ ગાડી કાઢે. અને પછી ભાઈબંધ ની આરવાર આવી ગયો બર્થડે ની કેક લેવા. અને પછી અમે 4 સવારી વાતુના ફાકા મારતા નીકળી ગયા ઘરે.